ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, કયા શેર્સ રહેશે આજે ફોકસમાં? જે આજે સૌથી વધારે ફોકસ આપણે રિયલ એસ્ટેટ પર જોવા મળવાનું છે. ઘણી બધી કંપનીઓ છે કે જ્યાં નવા પ્રોજેક્ટ માટેના અપડેટ આવી રહ્યા છે. એમાંથી સૌથી પહેલાં જો ગોદરેજ પ્રોપર્ટી છે, નોર્થ બેંગલુરુમાં લગભગ 62 એકર જમીન પર તેમણે ટાઉનશીપ પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે અને પ્રોફિટ શેરિંગ મોડેલ હેઠળ આ કરાર કરવામાં આવ્યો છે. લગભગ 5.6 મિલિયન સ્ક્વેર ફીટ જેટલી જે વિસ્તાર છે એને અહીંયાથી તેઓ ડેવલપ કરશે અને બુકિંગ વેલ્યુ આની 5,000 કરોડ જેટલી સંભવ છે. 2014માં 62 એકર જમીન માટે કરાર કર્યો હતો અને કંપનીને પ્રોજેક્ટ ડેવલપ નહોતી કરી શકી. હવે FY25માં ડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો શરૂ થવાની અહીંયાથી આશા છે. એટલે એક લાંબા સમયથી જે પ્રોજેક્ટ અટકેલો હતો તે હવે અહીંયાથી શરૂ થતો દેખાશે. એટલે ગોદરેજ પ્રોપર્ટીમાં આજે આપણને એક સારું એવું એક્શન જોવા મળી શકે છે. આમ પણ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર અત્યારે જે રીતનું બઝ આવી રહ્યું છે ગોદરેજ પ્રોપર્ટીમાં એ આપણને દેખાઈ શકે છે. હવે બીજી જે કંપની છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, એમનું પણ બેંગ્લોરની જે માર્કેટથી એક મોટી અપડેટ આવી રહી છે. એમાં પણ કહી રહ્યા છે નોર્થ બેંગ્લોરમાં એક નવું રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે જેનું નામ છે એલ્ડોરાડો. 0.5 મિલિયન સ્ક્વેર ફીટમાં પ્રોજેક્ટ અહીંયાથી ફેલાયેલો હશે ખાસ કરીને, અને 525 જેટલા 2 BHK અને 3 BHK ફ્લેટ તેઓ અહીંયાથી બનાવવાના છે. હવે 2 ટાવર બનાવવાના છે અને બંને ટાવરની કુલ ક્ષમતા મળીને લગભગ 380 કરોડ જેટલી રેવન્યુ વિઝિબિલિટી આ પ્રોજેક્ટથી તેઓ જોઈ રહ્યા છે. એટલે અહીંયા પણ આજે આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી શકે છે. હવે અહીંયા ખાસ વાત એક નોંધવા જેવી રહી કે આ બંને કંપનીઓમાંથી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તો મોટે ભાગે જે દક્ષિણ ભારત છે ત્યાં જ સ્થિત છે અને દક્ષિણ ભારત કેન્દ્રિત કંપની છે. ગોદરેજ પ્રોપર્ટી મોટે ભાગે આપણે જોયું છે કે વેસ્ટર્ન રિજન ઓફ ઇન્ડિયા એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, પુણે એ બાજુ વધારે એમનું જે પ્રોજેક્ટ હોય છે કેન્દ્રમાં હોય છે. પરંતુ બેંગ્લોરની અંદર અત્યારે તેઓ આ નવી ટાઉનશીપ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ઓવરઓલ એક બેંગ્લોરના માર્કેટથી સારા એવા અપડેટ આપણને આવતા જોવા મળી રહ્યા છે અને એમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ બંનેનો સમાવેશ છે ને આજે બંનેમાં આપણને એક સારી એવી ઉછાળો જોવા મળી શકે છે. બીજી તરફ સિગ્નેચર ગ્લોબલનો તરફથી પણ એક અપડેટ આવી રહ્યું છે. ગુરુગ્રામમાં ડિલક્સ DXP પ્રોજેક્ટમાં રોકાણ રેકોર્ડ અહીંયાથી વેચાણ જોવા મળ્યું છે અને ડિલક્સ DXP પ્રોજેક્ટનું લગભગ 3600 કરોડથી વધારે એનું વેચાણ અહીંયા થતું જોવા મળ્યું છે. એટલે એના પર પણ એક ખાસ નજર રાખજો. અહીંયા સિગ્નેચર ગ્લોબલમાં પણ આજે આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ 3 કંપનીઓ છે કે જ્યાં આગળ આજે રિયલ એસ્ટેટની કે જ્યાંથી આપણને સારી એવી એક્શન આજે આવતી જોવા મળી શકે છે. બીજી તરફ જુઓ ઇન્ફો એજથી એક આપણે અત્યારે અપડેટ આવી રહી છે અને ઇન્ફો એજ અને ભારત મેટ્રિમોનીને થોડી રાહત અહીંયાથી મળી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી જે એપ હટાવવામાં આવી હતી એને લઈને સરકાર અહીંયાથી ઘણી કડક દેખાઈ રહી હતી. પરંતુ IT મંત્રી જે અશ્વિની વૈષ્ણવ છે એમની દખલ બાદ અહીંયાથી આ બંને એપને રાહત થઈ છે અને કહ્યું છે કે ગૂગલનું પગલું જે હતું તે અહીંયાથી અમને મંજૂર નથી. સરકારને નોકરી છે, 99 એકર્સ છે, ભારતીય મેટ્રિમોની છે સહિત તમામ એપને અહીંયાથી રાહત જોવા મળી છે. અને ઇન્ફો એજના સંજીવ બિગચંદાની એક નિવેદન પણ આપ્યું છે. એમનું કહેવું છે કે તમામ જે એમની એપ હતી ગૂગલ પ્લે સ્ટોર પર તે અહીંયાથી ફરી પાછી આવી ગઈ છે અને પૂર્વરત કરી દેવામાં આવી છે, જેને કારણે અહીંયાથી કંપનીને એનો પણ ફાયદો થશે. ખાસ કરીને એ વાત ધ્યાનમાં રાખવી કે ગૂગલ પ્લે દ્વારા હમણાં થોડા દિવસો પહેલાં મતલબ ગયા અઠવાડિયાના અંતમાં ઘણી બધી એપ્લિકેશન પર એક કડક નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ કડક નિર્ણયને પગલે આ બધી કંપનીઓને ફટકો પડે એવી આશા હતી. પરંતુ IT મંત્રી જે અશ્વિની વૈષ્ણવ છે એમના પગલે અહીંયાથી થોડીક રાહત થતી જોવા મળી રહી છે. બીજી તરફ MOIL તરફથી ફેબ્રુઆરીનું એક અપડેટ આવી રહ્યું છે અને ફેબ્રુઆરીમાં કંપનીએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે. મેંગેનીઝ ઓરનું ઉત્પાદન છે લગભગ 15% જેટલું વધ્યું છે વાર્ષિક ધોરણે અને કુલ ઉત્પાદન લગભગ 15.84 લાખ કરોડ પર આપણને રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને 2024 સુધીમાં હાલ સુધી 37%નો રેકોર્ડ ગ્રોથ જોવા મળ્યો છે અને ફેબ્રુઆરીમાં જે વેચાણ છે એ પણ 18% વધીને 1.56 લાખ ટન પર અહીંયાથી રહેતું જોવા મળ્યું છે. એટલે MOIL પર પણ આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે જે રીતથી અહીંયાથી રેકોર્ડ ઉત્પાદન તેમનું આવ્યું છે. બીજી તરફ પટેલ એન્જિનિયરિંગ જોઈ લો, ત્યાં આગળ જેવીને લગભગ 525 કરોડના પ્રોજેક્ટ માટે લેટર ઓફ અવોર્ડ મળ્યો છે અને આ જે
પ્રોજેક્ટ છે જેવીનો, એમાં કંપનીનો હિસ્સો લગભગ 268 કરોડનો રહેવાનો છે. તેલંગાણા સરકાર પાસેથી રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ પ્રોજેક્શન વોલ બનાવવામાં આવવાની છે અને એની અંદર આ કંપનીના જેવીને અહીંયાથી ઓર્ડર મળ્યો છે, જેને કારણે અહીંયાથી આજે પટેલ એન્જિનિયરિંગમાં પણ એક સારું એવું એક્શન આપણને જોવા મળી શકે છે. અને મારા તરફથી છેલ્લે છે એન્જલ 1નું કાઉન્ટર. જુઓ, ફેબ્રુઆરીની અહીંયા અપડેટ આવી છે, થોડી મિશ્ર અપડેટ છે. ક્લાયન્ટ બેઝ જે છે એ કંપનીનો એ 4.9%થી વધીને 2.1 કરોડ પર આપણને પહોંચતો જોવા મળ્યો છે મંથ ઓન મંથ ધોરણ પર. અને ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન છે એ પણ 1.7%થી ઘટી અને 0.101 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. ઓર્ડરની સંખ્યા હતી એ 3.1% વધી છે અને 17.3 કરોડ પર જોવા મળી છે. એટલે આ બધા ખાસ તો આ બધી અપડેટ એન્જલ 1 પર આજે આપણને થોડી નરમાશ આવતી જોવા મળી શકે છે, કારણ કે ક્લાયન્ટ બેઝનો જે એક આંકડો છે એ આંકડો અહીંયાથી આપણને થોડોક ચિંતાજનક લાગી રહ્યો છે, ઘટાડો થયો છે. એટલે એ વાત પર ખાસ ધ્યાન રાખીશું. એટલે આ બધા કાઉન્ટર્સ છે જેના પર ખાસ નજર રાખીશું. એક તો રિયલ એસ્ટેટ કાઉન્ટર પર આજે ખાસ આપણું ફોકસ રહેવાનું છે, પરંતુ એ સાથે જ્યારથી અન્ય કયા સ્ટોક્સ છે કે જ્યાં આપણને સમાચારની એક્શન આવતા જોવા મળી શકે છે? જી નીરજ, અન્ય સ્ટોકમાં શરૂઆત પીએસપી પ્રોજેક્ટ સાથે જ કરીએ તો અહીંયા પણ જે ઓર્ડર છે કંપનીને મળ્યો છે તેના સમાચારના કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન આપી શકે છે. કંપનીને 386.24 કરોડનો નવો ઓર્ડર જે છે વર્ક ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવે છે કંપની તરફથી. કંપની આ પ્રોજેક્ટ માટે જે છે પ્રોજેક્ટ જે છે તે 18 મહિનાના સમયગાળામાં પૂરો કરવાનો રહેશે અને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ખાસ કરીને 118.13 કરોડના પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે અને ગિફ્ટ સિટી ખાતે કમર્શિયલ ORYX બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યો છે. કંપનીના આ પ્રોજેક્ટ જે છે તે 24 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો રહેશે. આજે ગિફ્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે તેની વાત કરીએ તો, અને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ ઓર્ડરનો ઇન્ફ્લો આપણે વાત કરીએ કંપનીનો તો આપણને 3012.85 કરોડથી વધુ આપણને રહેતો દેખાઈ રહ્યો છે. સાથે જ ગિફ્ટ સિટી ખાતે કંપની જે છે તે અહીંયાથી લોએસ્ટ બિડર તરીકે પણ સામે આવી હતી, જાહેર થઈ હતી અને ફિનટેક બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે કંપની તરફથી લોએસ્ટ બિડ જે છે તે ભરવામાં આવી હતી અને પ્રોજેક્ટની કુલ વેલ્યુની વાત કરીએ તો લગભગ 333.05 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો આજે નવો પ્રોજેક્ટ મળ્યો છે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે, તેને કારણે પીએસપી પ્રોજેક્ટ આજે પોઝિટિવ રિએક્શન આપી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર SMS ફાર્માની વાત કરી લઈએ તો યુનિટની તપાસ અહીંયાથી કરવામાં આવી હતી. યુરોપિયન રેગ્યુલેટર જે છે તેણે આંધ્રપ્રદેશ યુનિટની આ તપાસ હાથ ધરી હતી. 28 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચે આ તપાસ જે છે તે પ્લાન્ટની કરવામાં આવી હતી. તો તેને કારણે SMS ફાર્માનું કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન આપી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. KPI ગ્રીનની વાત કરી લઈએ તો કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે, તેના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ 200 મેગાવોલ્ટ AC માટે પાવર પરચેસ કરાર જે છે તે અહીંયાથી કર્યા છે અને આ પાવર પરચેસ કરાર જે કરવામાં આવ્યા છે તેને કારણે ફોકસમાં KPI ગ્રીનનો કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા પણ થોડી ઘણી પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. ઝેગલ પ્રીપેડનું કાઉન્ટર આજે પણ ફોકસમાં સપ્તાહ દરમિયાન આપણને રહેતું દેખાઈ શકે છે, કારણ કે ઝેગલ પ્રીપેડે એક્સિસ બેંક સાથે કરાર કર્યો છે અને ખાસ કરીને ફોરેક્સ કાર્ડના સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ માટે આ કરાર કરવામાં આવ્યો છે. તો એક્સિસ બેંકનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે અને ઝેગલ પ્રીપેડ પર પણ ફોકસ રાખવાનું રહેશે. છેલ્લું કાઉન્ટર મારા તરફથી ઇલેક્ટ્રોનિક માર્ટ ઇન્ડિયાનું રહેશે. અહીંયાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીએ નવા મલ્ટી બ્રાન્ડ સ્ટોરની કમર્શિયલ કામગીરી જે છે તે અહીંયાથી શરૂ કરી છે અને બજાજ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના નામ હેઠળ આ કામગીરી છે તે હાથ લેવામાં આવી છે કંપની માટે. કંપનીએ હાથ લીધી છે. તો ઇલેક્ટ્રોનિક માર્ટ ઇન્ડિયા પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે, ખાસ કરીને નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા કાઉન્ટર